ભાવનગર એલસીબીએ રાજપરા નજીકથી ઇંગ્લિશ દારૂની 2304 બોટલો સહિત ₹12.71 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો. ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચના માણસોએ મળેલ બાતમી આધારે ભાવનગર રાજકોટ હાઈવે પર રાજપરા ખોડિયાર મંદિર ચોકડી પાસે વોચ દરમિયાન એલસીબી પોલીસે ફિલ્મી ઢબે પીછો કરીને શિહોર તરફ જતી એક શંકાસ્પદ કિયા કારને આંતરી હતી. આ કારની તલાશી લેતા કારમાંથી અલગ અલગ બ્રાન્ડની ઇંગ્લિશ દારૂની 180 mlની 2304 બોટલો કિંમત ₹4.61 લાખની કિંમતનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે રાજસ્થાનના 2 શખ્સો ઝાલારામ બિશ્નોઈ અને જયરામ બિશ્નોઈની ધરપકડ કરી છે, જ્યારે પાલીતાણા થોરાડી ગામના ઘનશ્યામ બારૈયા અને રાજસ્થાનના વિકાસ બિશ્નોઈ અને મનોહર ઉર્ફે મનુ બિશ્નોઈ સહિતના 3 શખ્સોને વોન્ટેડ જાહેર કર્યા છે. પોલીસે દારૂ તેમજ 8 લાખની કાર અને મોબાઈલ મળી કુલ 12,71,000નો મુદ્દામાલ જપ્ત કરી શિહોર પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. રિપોર્ટર વિપુલ બલિયા, યશવી ગુજરાત ન્યૂઝ, શિહોર.